તો સાબરકાંઠામાં શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કે મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળી હતી તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અમદાવાદમાં આવેદન આપવામાં આવ્યું છે। તો જે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સાબરકાંઠામાં શિક્ષક અને આચાર્યને સસ્પેન્ડ કરાતા વિરુદ્ધ મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। 10 ઓગસ્ટના રોજ શિક્ષક આચાર્યને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા। શિક્ષક સામેની કાર્યવાહી સામે શૈક્ષણિક મહાસંઘ હવે મેદાનમાં આવ્યું છે। પ્રાથમિક શૈક્ષણિક સંઘ દ્વારા અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભોજન બનાવવાની જવાબદારી અલગ વ્યક્તિ કે મહિલાઓની હોય છે। શિક્ષકનું કામ માત્ર ભોજનને ગુણવત્તા તપાસવાનું અને દેખરેખ રાખવાનું હોય છે। શિક્ષકોને પુનઃ ફરજ પર લેવા અને આચાર્યની નોટિસ પાછા ખેંચવાની માંગ આવેદન થકી કરવામાં આવી છે। મધ્યાહન ભોજન યોજનામાં રસોઈયા રસોઈ બનાવે, એના માટે અલગથી સંચાલક હોય, એના માટે મદદનીશ હેલ્પર પણ હોય, અને છતાં વર્ગ શિક્ષણ કાર્ય જે કરતો શિક્ષક હોય એ દોષિત, એને ચાખ્યું પણ છે। શિક્ષકની ફરજમાં એટલું છે કે એનો ટેસ્ટ જોવે કે બાળકને અનુકૂળ છે કે નહીં, તીખું છે કે નહીં, વધારે મીઠું પડ્યું છે કે નહીં। અહીંયા તો બારોબાર એક ગરોળી નીકળે અને એ જોવાની જવાબદારી કોઈ ફિક્સ કર્યા વગર, શિક્ષકને એનો ખુલાસો માંગ્યા વગર સીધે સીધો સસ્પેન્ડ કરી દેવામાં આવે અને શોકેસ નોટિસ આચાર્યને આપવામાં આવે, જ્યાં એમાં કોઈ રોલ ઓફ ફંક્શન જ નથી। ચોક્કસપણે શાળા કક્ષાએ મધ્યાહન ભોજન યોજના ચાલે છે અને એમાં જે રસોઈયા રસોઈ બનાવતા હોય એની આ સ્વચ્છતાની જવાબદારી છે।